જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। આજે આપણે પુરુષોત્તમ માસની 9મા દિવસની કથા સાંભળીશું। આજની કથા છે નણંદ અને ભાભી। જો તમને અમારી આજની કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની કથા શરૂ કરીએ। એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા। બંને જે મળે તેથી સંતોષ માની સુખપૂર્વક રહેતા હતા। પેટે વસ્તાર મોટો હતો। 9 છોકરાનું પરાણે પૂરું થતું। ઘણીવાર તો રાંધેલું ધાન ભાગમાં પણ ન આવે। આમ છતાં બ્રાહ્મણી સંતોષ માની ઘર નિભાવે। તેનું પિયર ગામમાં હતું। ભાઈઓ શ્રીમંત હતા, છતાં તેણે દુઃખમાં કોઈ વેળા ભાઈઓના ઘરે મીઠ માંડી ન હતી। ભાઈના ઘરે આજે પુરુષોત્તમ માસનું ઉજવણું હતું, એટલે ભાભી લોકલાજે નોતરું દેવા આવી। પોતે શ્રીમંત હોવાથી ઉજવણામાં આખા ગામના બ્રાહ્મણોને જમાડવાના છે એવા અભિમાનથી તે ફૂલી સમાતી ન હતી। તે બોલી, 9 નોળિયા 10મો દવે અને 11માં બાઈ તમે। જ્યારે હું બોલાવું ત્યારે મારે ઘરે જમવા આવજો। આજે પુરુષોત્તમ માસનું ઉજવણું છે। ભલે ભાભી, જરૂર આવીશ। નણંદે પોતાની ભાભીનું નોતરું ભાવપૂર્વક સ્વીકાર્યું। નોતરું દઈ ભાભી હાથણીની ચાલે ધીમા ડગલા ભરતી ભરતી ચાલતી થઈ। ભાભીના ગયા પછી નણંદને મહા દુઃખ થયું। પોતાના વાલા બાળકોને નોળિયા કહ્યા। ભગવાને મને 9 બાળકો આપ્યા, તે ઓછા કોઈના ઘરે ખાય છે હશે, મોટા ભાભી છે કહી નણંદ મન વાળ્યું। સાંજ પડવા આવી, છતાં જમવા બોલાવવા કોઈ ન આવ્યું। નણંદે વિચાર કર્યો, પોતાના ભાઈનું ઘર છે, ક્યાંથી પારકું છે કે બોલાવવાની વાટ જોવી। એ તો પોતાના પતિ અને બાળકોને લઈને ભાઈને ઘરે જમવા ગઈ। નણંદને આવેલી જોઈ ભાભીએ છણકો કર્યો, તમને કોણે બોલાવ્યા હતા? તે જમવા આવ્યા? આવ્યા તો આવ્યા, પણ આટલા બધા વહેલા? જમવાનો આટલો હડકવો શો? દેખતા નથી હજી તો બ્રાહ્મણો જમે છે? જાઓ, પાછા જાઓ, મોડેથી તેડાવીએ ત્યારે આવજો। નણંદનું મોં વિલાઈ ગયું। પોતાના લીધે પોતાના પતિનું હળહળતું અપમાન થયું હતું। બાળકો બ્રાહ્મણોને જમતા જોઈ ટળવળિયા મારતા હતા। ધરતી માર્ગે આપે તો તે સમાઈ જાય એવું એને થયું। નણંદ તેના પતિ અને બાળકો સાથે પોતાના ઘરે આવી। પતિ પત્ની અને બાળકો નિરાશ થઈ બેઠા હતા। મધરાત થવા આવી। નણંદને વિચાર આવ્યો, આ તો ભગવાન પુરુષોત્તમરાયનું ઉજવણું હતું। જમવાનું તો ઠીક, પણ એઠવાડ મળ્યો હોત તો પણ પ્રસાદ લઈને પાવન થાત। એ ઉઠી અને સીધી ઉકરડે ગઈ। બ્રાહ્મણોના જમેલા એઠા પતરાળા સાડલે બાંધી ઘરે લઈ આવી। એમાંથી ચોટેલો એઠવાડ ભેગો કરી બાળકોને જમાડ્યા અને ભગવાનનો પ્રસાદ માની ધણિયાણી બંને જણા ભાવપૂર્વક જમ્યા। મોડું થઈ ગયું હતું એટલે પતરાળા એમને એમ ઘરમાં પડી રહેવા દીધા અને નણંદ ભગવાનનું રટણ કરતી સૂઈ ગઈ। નણંદ વહેલી સવારે ગુપચૂપ ઉઠી અને પતરાળા ઉપાડવા ગઈ, ત્યાં તો આ શું! બધા પતરાળા સોનાના અને અનાજના દાણા મોતીના। બ્રાહ્મણીના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। તેણે પોતાના પતિને જગાડી ભગવાનની કૃપાનું ફળ બતાવ્યું। બંને જણા ભગવાનની કૃપાને લીધે ગાંડા ઘેલા થઈ ગયા। પતિએ કહ્યું, આપણે ગરીબાઈના લીધે વ્રતનું ઉજવણું કર્યું નથી। જો તું કહે તો આપણે બધા બ્રાહ્મણોને જમાડીએ। ધર્મના કામમાં મારી ના ન હોય। આજે જ નોતરું દઈ આવો। બ્રાહ્મણીએ કહ્યું। બ્રાહ્મણ તો ઘરે ઘરે નોતરું દઈ આવ્યો। સોનું અને મોતી વેચી સીધું સામાન લઈ આવ્યો। 5 પકવાનની રસોઈ થવા લાગી। ગામમાં વાત ફેલાણી કે બાયડા રંક બ્રાહ્મણને ભગવાન ફળ્યા। રાતમાં જ તેનું ભાગ્ય ફળી ગયું। એઠા પતરાળા સોનાના થઈ ગયા। એઠવાડના દાણા મોતી થઈ ગયા। ભાભીએ આ વાત જાણી કે એ જ ઘડીએ તે ઘસ મસ્તા પૂરની પેઠે દોડતી આવીને નણંદને ગાળો દેવા લાગી। રાંડ, ચોરટી, લાવ મારા પતરાળા, ક્યાં તારા બાપના હતા તે તું લઈ આવી? નણંદે નમ્રતાથી કહ્યું, ભાભી ધીરા પડો, આ પતરાળા વધેલા પતરાળા તમે સુખેથી લઈ જાઓ। ભાભી તો પોતાના પતરાળા અને મોતીના દાણા જોઈ રાજી થઈ અને પતરાળા માથે ઉપાડી ઘરે લઈ ગઈ। ઘરમાં જઈ ઉતાર્યા તો વાસી એઠવાડના પતરાળા ગંધાવા લાગ્યા। તે ક્રોધથી રાતી પીળી થઈ ગઈ અને બધા પતરાળા નણંદના વાડામાં ફેંક્યા। તે જુએ છે તો નણંદને ઘરે બ્રાહ્મણો આનંદપૂર્વક જમે છે ને આશીર્વાદ આપે છે। આવી રસોઈ તો ઘણા દહાડે જમ્યા। ભગવાન પુરુષોત્તમરાય તમારું કલ્યાણ કરે। જેવા પુરુષોત્તમરાય નણંદને ફળ્યા તેવા સૌને ફળજો। પુરુષોત્તમ માસના 9મી કથાનો 9મો અધ્યાય, દુર્વાસાની પ્રસન્નતા।
પિતાના વિયોગથી અનાથ બનેલી મેઘાવતી દુઃખના દિવસો વિતાવતી હતી. તેવામાં એક દિવસ મહામુનિ દુર્વાસા ત્યાં આવી ચડ્યા. દુર્વાસા મહાક્રોધી હતા. તેમના ક્રોધથી દેવો પણ ડરતા હતા. એકવાર શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી અને દુર્વાસા સાથે રથમાં બેસીને પ્રવાસ કરતા હતા. તેવામાં રૂક્ષ્મણીને તરસ લાગી. તેથી તેમણે પાણીની માગણી કરી. ચારેકો દ્રષ્ટિ કરી તો ક્યાંય જળાશય ન હતું. તેથી તેમણે ધરતી ઉપર પગનો અંગૂઠો દબાવ્યો તો તેમાંથી પાણીની સેર ફૂટી. કૃષ્ણે આ સેરની રૂક્ષ્મણીથી તરસ छिपाવી. આ જોઈ મુનિ દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તે બોલ્યા, મારા હોવા છતાં તે મને પૂછ્યા વિના પૃથ્વીમાંથી ખેંચીને ગંગાજળ પાયું છે. તેથી હું તને શાપ આપું છું કે તમારા બંનેનો વિયોગ થજો. આ દુર્વાસા મુનિ જેવા ક્રોધી હતા એવા પ્રેમાળ પણ હતા. તેઓ શાપ અને વરદાન બંને આપી જાણતા. આવા મહાક્રોધી દુર્વાસા મુનિને પોતાના આંગણે આવેલા જોઈ મેઘાવતીએ મહર્ષિ દુર્વાસાનું સન્માન કરી પાદ પ્રક્ષાલન કરી દંડવત પ્રણામ કર્યા. તે બોલી, આપના આગમનથી મારો આશ્રમ અને મારો જન્મ સફળ થયો છે. ભગવાન શંકરના અંશ સમા દુર્વાસા મેઘાવતી ઉપર પ્રસન્ન થયા અને કહ્યું, હે પુત્રી, તે તારા પિતૃકુળનો ઉદ્ધાર કર્યો છે. હું કૈલાસ ઉપરથી તારો ધર્મ પ્રેમ જોવા માટે જ અહીં આવ્યો છું. અહીંથી હું હવે બદ્રિકાશ્રમ ભણી પ્રસ્થાન કરીશ. દુર્વાસાના વચનો સાંભળી મેઘાવતીએ કહ્યું, હે મહર્ષિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આશ્રમમાં હું એકલી અને અનાથ છું. આપના આગમનથી જાણે મારા પિતા મને મળ્યા હોય એવો આનંદ થયો છે. મહર્ષિ, મારો કન્યાકાળ વીતી જાય છે. તેથી કોઈ યોગ્ય યુવક મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. એમ કહી મેઘાવતી બે હાથ જોડી ઊભી રહી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય.